દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી 10 વર્ષ પહેલાં ગીર સોમનાથના ઉનામાં સમઢિયાળા ગામમાં જે દલિત સમાજના પરિવાર સાથે અમાનુષ્ય અત્યાચાર ગૌરક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું, તેમને જાહેરમાં ઢોર માર મારીને જે પીડા આપવામાં આવી હતી તેના દેશભરમાં પડઘા પડ્યા હતા। ત્યારે થોડા દિવસ પહેલાં જે કોર્ટે ચુકાદો આપ્યો તેને લઈને દલિત સમાજમાં ભારે રોષ અને નારાજગી છે। આને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં અમદાવાદમાં રાજ્યભરના દલિત સમાજના આગેવાનો છે તેમની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાનો આગવો અંદાજ દર્શાવ્યો અને જે બાલુભાઈ સરવૈયા નામના દલિત સમાજના પીડિત છે તેમની સાથે ઘટના બની છે તે મામલે તેમણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવાની વાત કરી। સાથે જ ભાજપમાં રહેલા જે દલિત સમાજના ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, તેમના પર પણ જિગ્નેશ મેવાણી બરોબરના રોષે ભરાયા અને શું કહ્યું તે સાંભળો। ઉના કાંડની ઘટનાને લઈને 10 વર્ષ થયા છે, આને લઈને શું કહેશો? દલિત સમાજના લોકો એકત્ર થયા છે અને થોડા દિવસ પહેલા વેરાવળ સેશન કોર્ટે આમાં ચુકાદો આપ્યો। આજે ઉનાની ઘટના અને ઉનાના આંદોલન બંનેના 10 વર્ષ થયા છે। મારી સાથે બાલુભાઈ સરવૈયા છે, મોટા સમઢિયાળા ગીર સોમનાથનું બાલુભાઈ સરવૈયા, અને એમના જવાન દીકરાઓને એક મરેલી ગાયના બદલે તમે જીતી ગાયને મારી એવું સદંતર બનાવટી ચિત્ર ઊભું કરી ગાડી સાથે બાંધી બેરહેમીપૂર્વક, અમાનવીયપૂર્વક, જાણે કાનૂન અને બંધારણના ધજિયા ઉડતા હોય એ પ્રમાણે બની બેઠેલા કેટલાક ગુંડાઓ, ગૌરક્ષકો દ્વારા ઉનાની બજારમાં પોલીસની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનની સામે માર્યા હતા અને એના ગુજરાતમાં અને દેશમાં બહુ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા। સન્માનની રાહુલજી, માયાવતીજી, કેજરીવાલ, ડી રાજા અને અમે બધા જ ગુજરાત અને દેશના દલિત કર્મશીલો રોડ ઉપર ઉતર્યા હતા। અમદાવાદથી ઉનાની 400 કિલોમીટરની એક ઐતિહાસિક દલિત અસ્મિતા યાત્રા પણ કરી। પણ આજે 10 વર્ષ બાદ પણ જોઈએ છીએ તો આ સંઘ પરિવારની ભાજપ સરકારે ઉનાના આંદોલનમાંથી અને પીડિતોની વેદનામાંથી જે સબક લેવાનો હતો એ બોધપાઠ લીધો નથી અને એનું પરિણામ છે કે આજે પણ ગુજરાત અને દેશમાં દલિતો સાથે અમાનવીય વર્તન કરવામાં આવે છે। હમણાં થોડાક સમય પહેલા જે ચુકાદો આવ્યો એ ચુકાદાથી ગુજરાત અને દેશના દલિતો ખૂબ આહત થયા છે। જે 42 આરોપી હતા, જે પૈકીના લગભગ દરેક ઉનાની બજારમાં બાલુભાઈ સરવૈયા, વસરામભાઈ, રમેશભાઈ વગેરેને મારતા દેખાય છે। એ છતાં 42માંથી ફક્ત 5ને સજા કરવામાં આવી, બાકીના 36-37 લોકોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા। તો સરકારને અમે આજે 10 વર્ષ થયા ત્યારે કહેવા માંગીએ છીએ, સમગ્ર ગુજરાતના તમામ દલિત સંગઠનો વતી કહેવા માંગીએ છીએ કે પીડિત પરિવાર તો અપીલમાં જશે, સરકાર પોતે સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા માંગતી હોય તો સરકાર પણ હાઈકોર્ટમાં અપીલમાં જાય, પીડિતોની પડખે રહે, પીડિતોની માગણી પ્રમાણેનો હાઈકોર્ટનો ટોપનો વકીલ આપે। મુદ્દા નંબર 2, પાટીદાર આંદોલન પરના જે કેસ પાછા લીધા, હજી એમાં કોઈ કેસ પાછા લેવાના બાકી તો લઈ લો, પણ ભાનુભાઈ વણકરના આત્મવિલોપન અને ઉનાકાંડ વખતે દલિત કર્મશીલો ઉપર જે કેસ થયા એ તમામ કેસો પાછા લેવામાં આવે। અને ત્રીજી માંગણી છે કે આનંદીબેન પટેલે જે તે વખતે ઉના જઈને પીડિત પરિવારને વચન આપ્યું હતું, ખેતીની જમીન, સરકારી નોકરી અને ઘરનો પ્લોટ આપીશું, આ એક પણ વચનનું પાલન થયું નથી। તો આ વચન પણ પૂરા કરવામાં આવે। જો રાજ્યની સરકાર આ વચનો પૂરા નહીં કરે તો હવે અમારે ફરી એકવાર ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। ધારાસભ્ય જોઈએ તો દલિત સમાજના 13 જેટલા ધારાસભ્ય છે, 2 જેટલા સાંસદ છે, તો જિગ્નેશ મેવાણી એકમાત્ર ધારાસભ્ય લડત ચલાવી રહ્યા છે। જો આ ધારાસભ્ય લડત ચલાવે તો સરકાર પર દબાણ પણ બને, તો જે અન્ય પાર્ટીમાં રહેલા ધારાસભ્ય કેમ નથી લડી રહ્યા? એમને દલિત સમાજ પ્રત્યે કેમ પ્રેમ? એ ધૃતરાષ્ટ્ર મૌન ધારણ કરીને બેઠા છે। એ ગુજરાતના 50 લાખ દલિતોના પ્રતિનિધિ નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના પગલુછણિયા છે। આવા પગલુછણિયાઓ પાસેથી ગુજરાતના 50 લાખ દલિતોને કોઈ અપેક્ષા નથી। એમને એમના વિસ્તારમાં કૂટી નાખે અને કમલમથી ફોન જાય તો પોતાની પણ FIR કરાવવા ના જાય, આવા નમાલા છે। જે આપણે સાંભળ્યું તો વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેઓ કહી રહ્યા છે કે જે ભાજપમાં ચૂંટાયેલા દલિત સમાજના સાંસદ હોય કે ધારાસભ્યો હોય તે પગલુછણિયા જેવી કામગીરી કરે છે, તેઓ સમાજ માટે બોલતા નથી, લડતા નથી, અને જ્યાં પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેના કારણે હવે તેમણે આ જે પરિવાર છે ઉનાનો તેને ન્યાય મળે તે માટે લડી લેવાની તૈયારી દર્શાવી છે।
દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. 2 મિનિટ બાકી છે હજી. સલંગ કર દે ને.